થરાદ તાલુકાના શેરાઉ ગામના ગ્રામજનોએ રોડની ખરાબ હાલતથી કંટાળીને હવે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે અને તંત્ર સામે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં આવેલા શેરાઉ ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડની સમસ્યા વિકરાળ બની છે। ગામનો 4 કિલોમીટરનો રોડ પાકો બનાવવા માટે ગ્રામજનો વર્ષોથી રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી આ દિશામાં કોઈ નક્કર કામગીરી ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ પરિસ્થિતિથી કંટાળીને ગ્રામજનોએ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે, જેમાં ગામનો રોડ પાકો કરો તેવા નારા લગાવવામાં આવ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે જો આગામી સમયમાં આ રોડનું કામ શરૂ કરવામાં નહીં આવે તો તેઓ આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે। આ વિડિયો વાયરલ થતાં જ વહીવટીતંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે, કારણ કે વર્ષો જૂની આ માંગણી હવે જન આંદોલનનું સ્વરૂપ લઈ રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ચોમાસા દરમિયાન અને ઇમરજન્સીના સમયે આ કાચા રોડના કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે, છતાં નેતાઓ કે અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા છે। શેરાઉ ગામના લોકોએ એકસંપ થઈને રોડ નહીં તો વોટ નહીંનો મિજાજ અપનાવતા આગામી દિવસોમાં આ મામલો વધુ ગરમાય તેવી પૂરેપૂરી શક્યતા છે।